દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત એક મંચ ઉપર સાથે દેખાયા. વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી હતી અને એ કાર્યક્રમમાં ચૈતર વસાવા આવ્યા હતા અને આ જ સંદર્ભે ચૈતર વસાવાએ મનસુખ વસાવાની હાજરીમાં જે કોન્ટ્રાક્ટર છે, જે અધિકારીઓ સરખું કામ નથી કરતા, તેમને ક્યાંક સમજાવી દીધા છે અને કહી દીધું છે કે અમે જે બ્રિજનું ખાતમુહૂર્ત કરીએ તો તમારે એમાં ધ્યાન આપવાનું છે, તમારે એમની ગુણવત્તા ઉપર ધ્યાન આપવાનું છે. હવે શું વાત કરી છે, કઈ જગ્યાની આ વાત છે, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક મંચ ઉપર હતા અને એમણે ક્યાંક મનસુખ વસાવાને પણ આડકતરી રીતે જવાબ આપ્યો હોય ચૈતર વસાવા એવું લાગ્યું. આ સાથે જ તેમણે અધિકારીઓ અને જેટલા પણ કોન્ટ્રાક્ટર બેઠા હતા તેમને પણ કહી દીધું કે અમે જે બ્રિજ કે પછી કોઈ પણ રોડ રસ્તાનું જો ખાતમુહૂર્ત કરીએ છીએ તો એ કામ છે ગુણવત્તાયુક્ત થવું જોઈએ, કારણ કે વર્ષો પછી આપણને જો ગ્રાન્ટ મળતી હોય તો આ ગ્રાન્ટ છે તે પણ ક્યાંક એડે ન જવી જોઈએ. એટલા માટે સંપૂર્ણ સારી રીતે કામ કરજો એટલે ક્યાંક ટકોર પણ કરવામાં આવી છે. અધિકારીઓને પણ કહી દેવામાં આવ્યું છે કે ખાતમુહૂર્ત અમે ભલે કરીએ પણ સારું કામ કરાવવાનું, ગુણવત્તાયુક્ત કામ કરાવવાની જવાબદારી તમારી છે. હવે ચૈતર વસાવાએ મનસુખ વસાવાની હાજરીમાં શું કહ્યું છે તે સાંભળીએ. પૂર્વ સરપંચ એવા છગનભાઈ, મારા સાથી મિત્ર અને પાર્ટીના અમારા પ્રમુખ એવા દેવેન્દ્રભાઈ, માનસિંહભાઈ અને ગામના સભ્ય અને ગામના તમામ વડીલો અને માતા બહેનો, આજે વિકાસ પર્વના નિમિત્તે જે પણ બધાના સહિયારા પ્રયાસથી ડામર રોડ, આપણા પાટડીથી લઈને બોરી ડાબરા સુધીનો ડામર રોડ, પાટડી ગામે એપ્રોચ રોડ અને જે આપણા બ્રિજનું કામ મંજૂર થયું છે, ત્યારે એ કામ ટૂંક સમયમાં ચાલુ થાય એના માટે માન્ય સાંસદ સાહેબ અને અમે બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. જે પ્રકારે મૂળભૂત સુવિધાઓને લઈને આપણને હાલાકીઓનો ઘણો સામનો કરવો પડે છે, ઘણી રજૂઆતો પણ મળે છે. હું 3 દિવસ પહેલાં પાટડીમાં જ હતો, ત્યાં પણ મને ઘણા મિત્રોએ કીધું કે અમારે બોરી ડાબરાથી આમ નીકળવા માટે રોડ છે પણ ચોમાસામાં વરસાદ આવે એટલે અમારા ત્યાંથી નીકળવું બહુ તકલીફ પડે છે. હું અહીંયા બોરી ડાબરામાં પણ હતો, ત્યારે પણ ગામના વડીલો એક જ વાત કરી કે અમારો રોડ ત્યારે અમે સીધા દેડિયાપાડા કે એ વિસ્તારમાં જવું હોય તો અમારું આ મેઇન રોડ છે, પણ એ જ રોડની અમને ઘણી તકલીફ છે. નાણાંની અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવર જવર માટે ખૂબ તકલીફ પડે છે, તો એ થઈ જવું જોઈએ, થઈ જાય એવા પ્રયાસો તમે કરજો. ત્યારે પણ મેં બધાને કીધું હતું કે એ મંજૂરીમાં જ છે. અમારે બધાના કાર્યક્રમો ચાલે છે, બધાને સમય અનુકૂળતાએ અમે બધા જ લોકો તમને રૂબરૂ મળીને એ રોડનું ખાતમુહૂર્ત કરવા માટે આવીશું. અને અમે બધા સરકારના પ્રતિનિધિઓ અને તમે ચૂંટાયેલા પદાધિકારી તરીકે અમારી બી જવાબદારી બને છે કે તમારી વચ્ચે આવીને તમને જાણ કરીને આ કામ ચાલુ થાય. અને કામમાં જે પ્રકારે આપણા ડેપ્યુટી એન્જિનિયર સાહેબે કીધું, એમના એસો છે અને કોન્ટ્રાક્ટર પણ અહીંયા હાજર છે, તો બધાની હાજરીમાં અમારી એક જ આશાન અપેક્ષા હોય કે વર્ષો પછી જ્યારે આ રોડ મંજૂર થતો હોય, પુલનું કામ મંજૂર થતું હોય અને સરકારશ્રીમાંથી આપણને 5 કરોડથી પણ વધારે ગ્રાન્ટ મળી હોય બધાના પ્રયાસથી, ત્યારે એ કામ ગુણવત્તાસભર થાય, સારામાં સારું થાય એવી અમે પણ બધા અમારી સાથે સાથે તમે ને અમે બધાએ આપણે એમાં ધ્યાન આપવું પડશે. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ નાના મોટા જમીનના પ્રશ્નો હશે, નાના મોટા કંઈ અવર જવર માટે ડાયવર્ઝન આપવાના હશે, એમાં પણ બધા સહકાર આપજો. અને એજન્સીવાળા ભાઈને પણ મારો આગ્રહ છે કે ગામના અને અહીંના જેટલા પણ લોકો છે એમને સાથે રાખીને, એમને વિશ્વાસમાં રાખીને સારું કામ થાય. આપણા પણ બાંધકામ શાખામાંથી પણ એક અધિકારી રહી અને કામ થાય છે. અમે બધા ખાતમુહૂર્ત કરીએ છીએ તો ગુણવત્તાસભર થાય અને જેમ બને તેમ હમણાં દિવાળી પતે એટલે જેમ બને તેમ કામ ચાલુ થાય તો આપણે આ બ્રિજનું કામ ઉનાળો પત્તા પૂરું થશે એટલે કામ એપ્રોચ રોડનું, ડામર રોડનું અને બ્રિજના કામ જે પણ પહેલાં કરવાના થશે એટલે શરૂઆતમાં એ પ્રકારે શરૂઆત થાય કે કોઈને વધારે હાલાકીનો સામનો નહીં કરવો પડે અને આવતા ચોમાસા સુધીમાં આ કામ પૂર્ણ થાય એવા એજન્સીવાળા અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ બધા તકેદારી રાખે. એ જ વાત સાથે આજે ફરી આ ખાતમુહૂર્તમાં તમને બધાને મળવાનો અવસર અમને મળ્યો અને આપણે બધાએ ખાતમુહૂર્ત કર્યું અને આપણે બધા આશાન અપેક્ષા રાખીએ
કે સારામાં સારો રોડ બને અને એમાં બધા જ અમે પણ ધ્યાન રાખીશું, અધિકારીઓ ધ્યાન રાખશે, કોન્ટ્રાક્ટર પણ છે અને ગામના લોકોએ પણ બધાએ ધ્યાન રાખવાનું છે. અને આપણો જ રોડ છે એટલે આપણા જ લોકહિતના કામમાં બધાનો સહકાર જોઈશે. એટલે બધા જ સહિયારો પ્રયાસ કરીને સારામાં સારો ગુણવત્તાસભર રોડ બને એવી અપેક્ષા સાથે ફરી એકવાર બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ચૈતર વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.